તબિયત ની હારી ખજૂરભાઈ વાળું શું વાત કરે ચાલ ખૂબ સારું ખજૂરભાઈ નો ખૂબ ખૂબ આભાર ખજૂરભાઈ આવે અહીંયા મદદ કરે તો ઘણું સારું કહેવાય પછી અમે દાદી જાણી ગઈ દાદી કેમ છો કઈ જઈમાં કે નહીં જઈમાં નહીં જઈમાં રાશન પાણી આપી ગયેલા તે બધું છે કે પૂરું થઈ ગયેલું રાશન પાણી આપી ગયેલા છે કે પૂરું થઈ ગયેલું પૂરું થઈ ગયેલું અરે બાપ રે સોરી સોરી દાદી હા મેં લેટ થઈ ગયો એવું બધું પૂરું થઈ ગયેલું કઈ નહીં ચલા જલા આવ્યા છે એક આપણે દાતા મહિલા છે એ દાતા એ તમારે જેવી યાદ કરી આજે લઈને આવ્યા છે બરાબર નમસ્તે મિત્રો હું જીતુ દોડી એક સેવાની પ્રવૃત્તિ સાથે તમારા વચ્ચે ફરી આવ્યો છું અમારા સાથે એક દાતા આવ્યા છે તો આજે મિત્રો અલગ અલગ વિસ્તારમાં જે કોઈ આપણે પરિવારને હેલ્પ કરીએ છીએ એ શ્રાદ્ધ નિમિત્તે જ આપણને છે શ્રાદ્ધ નિમિત્તે પિતૃઓના શ્રાદ્ધ નિમિત્તે મદદ કરવાના છે જે કોઈ એવાના પર કરવાનો છે પણ અમારા સાથે જે દાતા આવ્યા છે એનું પરિચય આપવા નથી માંગતા અને ગુપ્ત દાન કરવા માંગે છે મુલાકાત કરવા પણ હાલમાં પહેલી શરૂઆત અમે કરમખલ ગામમાં કરી છે આજે દાદી આવ્યા ત્યારે દાદીએ તરત યાદ કર્યું કે રાશન પાણી પૂરું થઈ ગયેલું છે એટલે ખાસ તો અમારા હાથે જે દાતા આવ્યા છે દાતાનો ખરેખર ખૂબ ખૂબ આભાર કે આપણે એવા સમયે આવ્યા છે કે ખરેખર ઘણા એવા આપણે પાસે પરિવાર હશે કે એના પાસે રાશન પાણી પૂરું થઈ ગયું છે આજે ફરીથી મને મળે ખરેખર ખૂબ ખુશ થાય તો મિત્રો આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કેવા પરિવારને મદદ કરવામાં આવે એ આગળ જઈને બધી માહિતી મળશે છોકરો કઈ ગયો એવું બરાબર બરાબર તો આજે તમારે ખર્ચો નહીં એટલે તે દેખાણ ભાડક આપીને વેચી નાખી હા એવું જ છે જાણે મિત્રો બીજી માહિતી જેમ કે આ દાદી છે એના પરિવારમાં એક છોકરો છે પણ મન બુદ્ધિ છે ખરેખર એને કારણે જ આ પરિવારમાં ઘણી બધી તકલીફો આવે છે અવારનવાર આપણે મદદ કરીએ છીએ પણ કદાચ ઘણી વખત આપણે વહેલું મોડું થાય છે આજે પણ ખરેખર અમે લેટ રાશન પાણી આપવામાં પોતે હું સ્વીકારું કે લેટ થયા છે ખરેખર એની જરૂર હતી પણ આજે એક દાતાના સહકારથી અહીંયા આવી ગયા છે તો દાદીને ઘણી રાહત મળશે તો થોડી માહિતી કદાચ ચેનલમાં નવા હોય તો આપી દેમ આ ઘર જે બનાવવામાં આવેલું છે એ પણ દાતાઓનો સહકારથી ને એ પછી અવારનવાર આ દાદીને મદદ કરતા છે તો આજે મિત્રો જે કંઈ મદદ લાવ્યા છે આપણે આ દાદીને આપી દઈએ ખુશ નવા દાદી ખુશ નવા હવે ખાજો હા કેમ છો દાદી આ કઈ દુકાનથી મંગાવીને ખાજો હા સારું બોરમાં પાણી ભરે એટલે પાણી ભરે ને સારું બોટલ હોય ને તો બે જલ્દી તેવું થઈ જાય તેને કેમ કે પેલું પાઇપ માનું પરવાનું આ છે ને મને એવું લાગે કે પાણી બગડી ગયેલું પેલું લખણ કે નહીં આ ખાસ નહીં પીએ એમ તાજી લાગે પાછી લાવે ને બરાબર સારું એમ દાદી મીણબત્તી જો હલગાવી તો લાઈટ નહીં છે હું લાઈટ હા દઉં તો હે લાઈટ જાય તો હા 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 તો બરાબર મેં જાણો એટલે ને આ મરઘીથી બે પૈસા તમને કઈ કામ આવે ઉપયોગ થાય કે નહીં થાય થાય ને ચાલ સારું છે આ દાદીએ છે ને બે પૈસા મળે એમ કને જો ખરેખર આ મિત્રો એક વસ્તુ હંમેશા ઘણા સાથી મિત્રોને કેમ કે હંમેશા મહેનત કરવાનું હે મહેનત કરવાનું તો દાદી તમે જોયું કે કેટલી ખરાબ પરિસ્થિતિ છતાં પણ જો બે પૈસા મળે એમ કને આ રીતના આ મરઘી એને ઘરે રાખેલી છે ખરેખર હરેક મિત્રોએ ભીખ માંગવા કરતાં કંઈક ને કંઈ મહેનત કરવી જોઈએ પણ આ પરિવારમાં ઘણા સમયથી રોજગારી માટે કોઈ કામ કરવાનું નથી એને કારણે હેમણ આ હલવા મરઘીને કરેલું છે બાકી જે સારા એ ખરેખર મહેનતથી પૈસા કમાવવું જોઈએ ભીખ માંગવું જરૂરી નથી તો મિત્રો અહીંથી આપણે વાગાડી જાય અહીંયા જાના છે આપણે તો મિત્રો આવી ગયા છે અહીંયા કીટ આપવાના છે અહીંથી પછી બીજા પરિવારને આપવાના છે અહીંયા 3 નિરાધાર બહેનો છે દાતાઓનો સહકારથી ઘર પણ ઘણા સમય પહેલાં બનાવવામાં આવેલું પછી અવારનવાર આપણે મદદ કરતા છે આજે અહીંયા કીટ આપવાના છે હે બહુ ઘણો સમય આવ્યા કે
સાચી વાત છે. આજે બધા જ ઘણા બધા એવું ક્યાં કરે કે જીતુભાઈ બહુ ઘણા સમય આવ્યા, ઘણા સમય હતા. દાદી ગયા, દાદી બી એવું જ કહ્યું કે બહુ ઘણા સમય આવ્યો એમ કે. ચલો આજ છે ને શ્રાદ્ધ નિમિત્તે આપણે એક મિત્ર આવ્યા છે, તો લઈ લો તમે કઈ નહીં. ઓકે, આજે નહીં ગયેલા? આજે નહીં ગયેલા, બેન બીમાર છે જરા. એવું કે એટલે હા, શું થયું? તાવ આવ્યા કરતો છે ને, તો રસોડું બનાવીને ખવડાવવાનું ને તાવ હોય. બીજું કે નવા ચેનલમાં મિત્ર માહિતી આપી દેમ, કેમ કે ઘણું કદાચ તમે ન જાણતા હોય તો આ એક બેન છે, બાકીના બે બેન એટલા બધા આપણે જેમ નોર્મલી સોચીએ એવું કરી શકતા નથી કામ. પણ બે બહેનોને સેવા કરવા માટે લગ્ન નથી કર્યા એમ કહેતા ચાલે. બાકી તમારે જેવી કોઈ બીજા હતા ને લગ્ન કરી જાતે, મમ્મી પપ્પા ગયા પછી કદાચ એઓને છોડી બી જાતે, પણ બે બહેનોનું દેખરેખ રાખવા માટે પણ હમણાં કંપનીમાં જાય કે નહીં જાય? જામ ને જાય ને. પણ 2 દિવસ નહીં ગઈ, કાલે હું નહીં ગઈ ને આજે હું નહીં ગઈ. બરાબર. જવું પડે. હવે જ્યારે કોઈ મિત્રો કોઈ સુવિધા નથી ગાડી કેવું, તો બીમાર થાય તો રિક્ષામાં લઈ જાય, રિક્ષામાં લઈ જાય પછીથી પાછું ઘેરે લાવવાનું, ઘેરનું કરવાનું, કંપનીમાં જવાનું. ખરેખર આવા પરિવારને આપણે ખરેખર મદદ કરવું જોઈએ. એમ તો આપણે એક મિત્ર આવ્યા છે એના માધ્યમથી શ્રાદ્ધ નિમિત્તે આપણે મદદ કરી છે. કેમ છો? હા હા બીમાર જ પડી ગઈ, તાવ જેવું આવ્યા કરતો તો. ને હમણાં બધે જ વાતાવરણ છે. લઈ ગયેલા કોપરથી પણ દવાખાને ગયેલા? હે દવાખાને લઈ ગયેલા. હા, એટલે એકદમ બીમાર છે. એવાની સુવિધા નહીં મળે, મોટી સમસ્યા. એટલે રિક્ષા બોલાવે, હા પછી રિક્ષા સ્પેશિયલ જ પાઉ લઈ આવો. હા એવું એમ. અને કોઈ એવું કોઈ ત્યાં બરાબર આવવા નહીં કરે એવું સમસ્યા. હા સાચી વાત છે. યાદ તો બધા જ કરે, પણ કોઈ વખત સમયસર સારું પચાય નહીં. હા સમય પર બધા જ પચાય નહીં જાણે. હા, નહીં કાંઈ નહીં, પણ એમ જ યાદ તો કરીએ એમ. સારું સારું ચાલો. ભાઈ તો હવે નહીં આપે તો કાંઈ નહીં, પણ યાદ કરીએ એમ. નહીં લાવવાનું આપણે છે જો જીવન આપણે જીવવું ત્યાં સુધી બનતો પ્રયત્ન કરવો, એવું કાંઈ નહીં મળે. દાતાઓને જેટલો સહકાર મળે એટલો આપણે જે બી જરૂરિયાત હોય એને મદદ કરવાનું પચડવાનો પ્રયત્ન આપણે કરવાના જ છે આવનારા દિવસોમાં ભાઈ. બરાબર. હજુ બીજે આપવાનું છે એટલે અમે રજા લે. ચાલો ચાલો. હા, ચાલો. હા, કાંઈ નહીં. તો મિત્રો જેમ કે તમે ખુશી જોઈ, આવા પરિવાર જ્યારે આપણે વચ્ચે કંઈક મદદ કરીએ ત્યારે કેટલા ખુશ થાય છે. ખરેખર આજે ઘણા સમય પછી આવા પરિવાર કેટલું ખુશ છે, એક તમને વિડીયો બનાવી તમને ખાલી બતાવવા માગું. જેમ કે આજે મિત્રો અમારા સાથે આવ્યા, પણ ખરેખર એવોને બી ગર્વ થાય કે આવા પરિવાર છે અમે ગયા અમે મદદ કરી. અહીંથી મિત્રો જવાનું છે આપણે આગળ. તમારે બસ યુટર્ન મારો કઈ મેન્ટલ છે ત્યાં બેસી રહેતો છે એનો. તો મિત્ર આપણે આવી ગયા છે ધોધોડકુવા ગામ. અહીંયા એક માજી રહે છે, એક છોકરો એક છોકરી છે, બંને મેન્ટલ જ છે. અહીંયા આપણે કીટ આપવાનો છે, પછીથી આપણે આગળ જાઉં કદાચ પરિવારમાં. માય આવજો. હા આલો રાશન રાખજો, રાશન પાણી. છોકરાને કાં ગયા બધા? એવું કે બરાબર બરાબર. તા રાખજો ને ખાજો. હા સારું ચાલો. મિત્ર આ પરિવારની વાત કરું ને, કદાચ ચેનલમાં નવા હોય તો ખબર ના, પણ જ્યારે શરૂઆતમાં મારી પાસે માહિતી આવેલી ને ત્યારે ઘણા મિત્રો એવું કે જીતુભાઈ અહીંયા જાતા ના, અહીંયા ભૂત પેજ છે કે ફલાણું છે કે ઢીકણું છે. કેમ કે એની જે એક છોકરી છે ને મિત્રો, આ રોડ પર રસ્તા પર કપડાં પણ નથી પહેરે, છોકરો છે આગળ એક બાલવાડી છે ત્યાં બેસી રહે. આપણને જોઈને એટલો ડર લાગે. આવું પરિવાર છે. દાતાઓના સહકારથી ઘણા સમયથી મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે તો શ્રાદ્ધ નિમિત્તે અમારા એક મિત્ર છે એના માધ્યમથી અહીંયા મદદ કરાવવા આવ્યા છે. અહીંથી મિત્રો જવાના સાગાડી આવા. અહીંયા આપણે પાકી તો આપણે મિત્રો ચીચાઈ ગામમાં, કદાચ ચેનલમાં નવાય તો ખબર નહીં, પણ ખેડ સત્યાગ્રહ સમયના એક વડીલ છે
એના મદદ કરવા માટે આવી ગયા છે. દાદી, ઓ દાદી, હા ભરતી છે ભાઈ. દાદા ઓળખાયા કે? દાદી, ઓ દાદી ઓળખાયા કે? દાદી ઓળખાયા કે નહીં ઓળખાયા? હે ડુમલાવ થી જીતો આવ્યો. ઓળખાયો કે? ડુમલાવ થી ઓળખા? દાદા તબિયત ની હારી ઓળખ્યા કે? દાદા ડુમલાવ થી આવ્યો. ઓળખ્યા કે ડુમલાવ થી? હે દાદા ને તબિયત ની હારી લાગે. હે તબિયત ની હારી રહી? હારા છે. બહુ ઘણા સમય આવ્યો. બહુ ઘણો સમય આવ્યો દાદી. મોઢા બાજુ જો એટલે ઓળખાય. ઓળખાય. ચાલો હારું હારું. તાસે ને આપડે મિત્ર આવ્યા છે તમને મદદ કરવાનો. હા આ રાશન પાણી રાખો. હા આ છૂટું કરી દેજો. હા આમાં સામાન છે. હા આમાં હાથે પેલું નહીં કરતા, હાથે નહીં રાખતા. હા છૂટું કરી દેજો. હવે દાદાની બહુ તબિયત નહીં હારી લાગે. હે ગાડી છે દાદી? ગાડી લઈને આવ્યા. દાદા જયમાં કે નહીં જયમાં? હા આ હશે ને આપડે પાસે હમણાં જે જમીન નહીં લઈને તંબાઈ હાથ પણ ગયેલા ખેડ સત્યાગ્રહ. પણ આ દાદાનું નસીબ એવું, બધાને જમીન અપાવો. ખેડ સત્યાગ્રહમાં આંદોલન તો બહુ કરે પણ એને ભાગી જમીન મળી. એ સમયના દાદા આપ્યું છે તમે ખાજો. ખાધને આપ્યું છે પછી ખાજો એમ. દાદા ને બહુ હે કેવું કે મોઢું આવેલું ને એટલે ખવાઈ ગઈ કે ગળાઈ. શું કરી મોઢું જેવું લાખી મૂકેલું. શું કરું પણ મને ચાલે. દાદી દવાખાને કાતે એવું લઈ ગયેલા? જરા પેજો આપી ગઈ મેં કઈ ચાલતી ઉઠની જરા પેજો પી. હા તને પીયા ઉંમર બી ખરી. સારું દાદા તમે જાય. સારું સારું. નિરેની કાં આવી ગયેલા એમ જ? પેલા તો ચાલતા આવતા મને નહીં લાગે. નહીં ચાલાય ને દાદી? ચાલાય નહીં ને દાદા ના? નહીં ચાલાય ને? પેલા તો દોરી પકડી છે, દોરી બાંધી લેતે ચાલતા હોતા. સારું હરતા આ રાખજો. આ જમજો તમે. હા સારું ચાલો. કઈ ખાજો. એ તો એવું જ દાદી, જો આપણને જીવન મળેલું છે, હવે કોઈને સારું મળે કોઈને નબળું મળે. જેવું હોય તેવું, પણ તમે ઘણું જીવા એટલે સારું કહેવાય. સારું દાદી જય અમે. હા ચાલો ખાજો. સારું 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 ચાલો. સારું સારું તો આ હતા મિત્રો ચીચાઈ ગામના વડીલ. હવે જેમ કે આપણે હાથે મિત્ર આવ્યા, એણે બી ખાસ તો એ વસ્તુ કે આપણે હાથે આવ્યા એટલે ઘણું સારું કહેવાય. કેમ કે મિત્રોએ બી જોયું કે આપણે જે મદદ કરીએ કેવા પરિવાર છે ને ખરેખર એવાની કેટલી જરૂર છે. હાલમાં તો દાદાથી હવે ચલાતું નથી. ઘણા સમયથી આપણે એને મદદ કરતા આવેલા ને હજુ બી કરવું, પણ દાદાથી બિલકુલ નહીં ચલાય. હવે દાદાની પરિસ્થિતિ એવી છે કે પરિવારમાં કોઈ મળે નહીં. આવા દાદાને હોસ્પિટલ કોણ લઈ જાય? દાદી રડે કે એને તબિયત સારી નહીં, એને કંઈ કરવું એમ, પણ દાદી બી ઉંમર થઈ ગયેલા, પરિવારમાં કોઈ મળે નહીં, કોણ હોસ્પિટલ લઈ જાય? આજે મિત્રો સાથે આવ્યા તો થોડું ઘણું ફૂલ્લી પાકડી તમે રાશન પાણી આપ્યું. ખરેખર દાદી ખૂબ ખુશ થઈ ગયા. તો મેં તે કઈ વસ્તુ મિત્રો કે અમુક તમે પણ ફૂલની પાકડી તમારા આસપાસ હોય આ રીતના મદદ કરો, સહારો બનવાનો પ્રયત્ન કરો. તો મિત્રો આપણે જઈએ આગળ બીજા પરિવાર. તો
આપણે મિત્રો આવી ગયા છે વેલ પરવા ગામે દાદીને આપવા માટે. દાદી ખબર નહીં છે કે નહીં છે. હા દાદી છે જો હાલો છે દાદી એ હા એકલા જ કરી ગયેલા કાલે તમે કા હે હું ભાઈ આટો ફેલા નેવો રાખ્યા કે કાંઈ તેનો ફોન માં આ ગયા સરા હારું જાણ્યા કરું દી એવું કે હા બે દીકરા બે છોકરા કાં ગયા તો કે જરાક ભાઈ એનું કઈ આ દવા ચાલતી છે કે નહીં હા તે ફોર્મ ભરલું છે હા તો તે ચોપડી ના હારું ગયો છે હા ચોપડી આપેલી છે એમાં. એવું હા એટલે કઈ થોડાક પણ એમ કે આ દવા એ કર્યું ને કે તો કઈ આપે એમ કહેલું છે એવું કે હા એને કઈ પેલા ચાંદલા જેવા થયેલા છે તે પગમાં હા પગમાં ને તિહારું જયની ભાઈ બે નહીં દીકરા બે સેકન્ડ આ એક આપણો મિત્ર આવ્યા છે હા તો રાખો તમે હા એ હમણાં ગયો સાચી વાત છે ઘણા જણા એમ કહ્યું કે કે આવતા છે એમ કે ઘણું ભાઈ તા જાણે એમ કે અને એ વખતે રોપણી આવી હા રોપણી પછી નીકળાયું જ નહીં હા એટલે મેં કીધું ચાલ આજે તક મિત્ર કે મદદ કરવાનો છે કે શ્રાદ્ધ નિમિત્તે મેં કીધું ચાલ આજે ભાઈ આવ્યો જરા ખણે એ જો થાહે કઈ મદદ ઘેરવાળું કે હા ઘેરવાળું નીચે એટલે ઓથું હા એટલે અહીંયા બેસીને સંડાસ કરે એવું કે હા ને પછી લાખી આવું હવે શું કરે નહીં જવાય તે કાદવમાં એને કરતા પેલું કેમ કે એને ચલાવીને આ આંગળો કર લખ્યો ને પાછું એ થયું તો આ એ કર્યું એટલે કાપી કાઢ્યું હે કાપાઈ ગયું હા આંગળો મોટો ગયો હમણાં ધરમપુર કરાલું હા તો હું કરલું દીકરા ટાકા નહીં મારલા તારે હું તારી ને પૂરી ઓપરેશન કરાવી હા અને પૈસા નહીં એમ કે પેલા કાર્ડમાં કરતા રહી તે હા આયુષ્માન કાર્ડ હા તો કાર્ડમાં કર્યું તો તે પૂરી 2-3 દાડા રહી ને એ લોકો રજા આપી દીધી સરકારીમાં એ કરાવજો એમ કે અમે સરકારીમાં જા કીધું તો સરકારી વાળા એ કહ્યું જ નહીં ને આંગળો કાઢ રાખેલો કાપી કાઢલો પેલું એમ લોકો જો રાખી મૂકેલું પછી એકદમ મેં પૂછ્યું ભાઈ સારું કેમ ને ભાઈ મહિનો થયો હતો કેમ કે એનો પાછું પાદરી વાત નહીં કરી સરકારી વાળાએ ડોક્ટરે કે ભાઈ મેં કીધું ટાકા મારલા કે ની અંદર દીકરા મેં કીધું માસી નહીં મારલા તો ક્યારે સારું થાય મેં કીધું હવે તો થાય એમ કે લાવ્યા કરે એમ કે મહિનો લઈ ગઈ સારું જ નહીં થાય મોટી પોરીને બોલાવી હવે શું કરું તો મોહનદાળમાં જઈ ગઈ તો એમ કે અંદર એમ કે પાકીને પાછું મંગાઈ રહેલું આ અંગૂઠામાંથી હા કાપી લાવજો આંગળો કાપેલો તેવો જ મેં અહીંયા લઈ જા કીધું આ લોકો તો ખાલી પાટો બાંધીને મોકલી આપીએ કીધું હવે પૈસા ઉતારતા સુધી લઈ જા કીધું પછી કઈ કરું તો મોટી પોરીને કેવું જરા હવે બેનું શું કરું દીકરાને કે ભાઈને તો સારું થાતું ને તો પછી એને શું કર્યું મોહનદાળમાં પાછી લઈ ગઈ એમ કે આંગળો તો એમ કે કાઢી તો રાખેલો પણ એ તો તાકાત નહીં મારલા એટલે અંદર એમ કે પાકી ગયેલું છે પાછું દીકરા ઓપરેશન કરાવવા પડ્યું ને પાછા 20,000 પાછા કઈ વાત કરો તો મારું ઘેર રહી ગયું તો પોરીએ મદદ કીધી એટલે પાછું ઓપરેશન કરાવ્યું પાછા તે આંગળો કાઢ એકદમ આના આંગળા બે નીકળી ગયા હમણાં 2 વખત ઓપરેશન કરવા પડ્યું ને ધરમપુર વાળાએ પૈસા લીધેલા પેલા પણ આયુષ્માન કાર્ડ વાળા પાસે એને અંદર ટાકા જ નહીં કરલા ટાકા નહીં મારલા આ છે ને આ ઘણા જણાએ કહ્યું કે આયુષ્માન કાર્ડનો છે ને અમુક દુરુપયોગ કરે એમ કે આયુષ્માન કાર્ડ જે હેલો ને ઘણી જગ્યાએ એવી વાત મળી કે દુરુપયોગ કરે એમ કે પૈસા તો લઈ લે હા ટાકા નહીં મારલા એમ કે સરકારીમાં લઈ જાજો એમ કે તમને સરકારીમાં હું ગમતા તમે આયુષ્માન કાર્ડ માંથી પૈસા લઈ લેતા બરાબર એ તો તમને મળી ગયા તો પછી તમે ટાંકા મારવામાં શું વાંધો હતો તમને ને 3 દાડા તો રાખ્યા ને પછી મેં તો 1,000 રૂપિયા ગાડી કરીને 3-4 દાડા ગઈ પોરી લઈને માંથી તો જવાય ને આ પગથી એ છે એટલે ચલાય નહીં તો પછી ના પોરીને કહ્યું તો તેને બી 1,000 ફરાઈ ગયા પછી પાછા અહીંયા એવું થયું દીકરા ને અગાડી પૈસા આવતા મારે તું કઈ નહીં લઈ લેનો હું નહીં કરવાની થોડીક જગ્યા હતી તો વેચી કાઢી કે અગાડી ઓપરેશન કરાય એટલે મારું ઘેર જઈ બરાબર ઘેર નહીં બંધાયું ને એને જરી કામ થોડા
પેલી ગાળો જે થઈ ગઈ હતી મેં ખર્ચી કરેલા એટલે તું કઈ તું દીકરા પાપ કરશે તું કઈ દે નહીં ચાલો ને કાંઈ દાદી 3 લાખમાં વેચેલું 3 લાખ પૂરા થઈ માંદગીમાં માંદગીમાં પછી ને માંદગીમાં પૂરા કર લાગ્યા એટલે જગ્યા વેચું તેનો બી કાંઈ ફાયદો નહીં જગ્યા વગર જઈ ઘેર નહીં મારું બંધ એટલે 2 વખત એને 3 વર્ષથી આવું થાય ને મારે છે તો મારે કેટલા લાટર ને લઈને જાતી હતી મારે આ પગમાં હવે એ થઈ ગયું હવે પોરીને કેમ કે કેટલું કેવું પડે ભરવાની કેવું થઈ ગયું દીકરા કઈ નહીં દાદી જો આપણે તો ફૂલ્યું પાકડીથી મદદ કરતા છે આવનારા દિવસમાં બી કરું વચ્ચે હવે પોરીઓને તો માંગુ દીકરા પણ કેટલું નમણે હોતી તમે કાંઈ લઈને મોકલી આપે પણ હવે મારે ખર્ચવાનું મારે કાંઈ ગયા હવે દવા કરવા જાય છે એવું કર્યું એટલે તો પછી પાછા અહીં ટાંકા મરાવ્યા અને પાછું ઓપરેશન કરાવ્યું અગમૂતર મારે કરવાની ને મારા ઠેકાણાને ચાલવાનું એનું કરે કે તમારું કરે હા હવે અહીંયા સંડાસ કરાવું ને બાથરૂમમાં લખી આવું બીજું શું કરું આવી પરિસ્થિતિ છે મિત્રો કદાચ આપણને આ સેવા કરવું હોય તો થાય કે જેમ કે આ છોકરો અહીંયા વ્હીલચેર અહીંયા ટેબલ બનાવેલું છે આ ટાઈપનું અહીંયા ટોયલેટ કરે પછી માજી हिले તે ત્યાં બાથરૂમમાં જઈને લખી આવે કે છોકરો આજે તો મિત્રો આપણે વચ્ચે કંઈક કારણસર કેથી ગયેલા છે પણ નથી અહીંયા હવે એક આ દાદીની વાત કરું તો દાદી પાસે બીજો અહીંયા સુવા માટે ઘણા સમયથી દાદી કહેતા બી છે અહીંયા છોકરો અહીંયા ઉપર હોય અને દાદી અહીંયા નીચે હોય એક બે મિત્રોએ આગળ કહેલું બી હતું કે કોઈક હેલ્પ કરવાનું પણ સમય જતા ફરીથી આ મિત્રને યાદ કરાવું કે જે મિત્રોએ ખાટલા આપવા માટે કહેલો કદાચ એ મેસેજ નહીં કાંઈ નહીં હા કાંઈ નહીં આમાં કાંઈ નહીં દાદી આ તમે જ નહીં બધા જેટલે બી આમ તેમ આજે અમારા મિત્ર આવ્યા એના હાથે તમે જ નહીં બધા જેટલે બી હું પરિવાર જાય ને આ બીજી કોઈ એવન પાસે જાય ને બે હું જ્યારે બી જાઉં ને બધા જ એવી વાત કરે બધા જ ને કાંઈ નહીં પ્રોબ્લેમ છે બધે સારું તો અમે દાદી રજા લે બીજી જાણશો રાખો રાખો આ તો ખુશીથી આપતા છે તમે રાખો ખુશીથી આપતા છે રાખો તમે હા ચાલો આવજો અરે નહીં ખોટું માનું કાંઈ નહીં અરે નીરે નહીં કાંઈ નહીં કાંઈ જરા નહીં ખોટું લાગુ કાંઈ વાંધો નહીં મળે મેં તો તમારા જેવા બધા મિત્રોનો વિડીયો બનાવો મેસેજ બનાવો જે કે અન્ય સાથી મિત્રો જાય તે ચોક્કસ એઓને બી જોઉં ચોક્કસ ચાલો જેમ કે દાદીએ મિત્રો વાત કરી એવું કોઈ મેસેજ કે વિડીયો જોઈ પછી અન્ય સાથી મિત્રો બી કોઈ ખોટું લગાડવાની જરૂર નથી પણ હું જ્યાં બી જામતા દરેક પરિવારના આ રીતના શું કહે કે આ બીતી કે એમને બી મન હળકું થાય જ્યારે બી હું જામ ત્યારે કે ચાલો કોઈક આગળ દુઃખની વાત કરે તો મને દુઃખ ઓછું થાય એમ એટલે દરેક જગ્યાએ એ જગ્યાએ એવું નથી જેમ કે ખરેખર એવાની પરિસ્થિતિ જ ખરાબ છે આપણે તે ખાલી વિડીયો બનાવીએ મેસેજ બનાવીને માધ્યમથી મદદ કરવાનો પ્રયત્ન કરીએ બરાબર હવે મિત્રો અહીંથી આપણે જવાના સાગર ચાલો બી ને પોઈરત નહીં આમાં ગયેલો કદાચ નહીં મળે રે ઘેરે અબાજી મરે અબાજી ગયેલી કે દાદી કાંઈ કરે કાં ગયા છે કે અરે સંભળાયું શું ને બાહુ એટલે હું તો આવું તે તો વગર આમંત્રણ જ આવું તે હે તમે જીવે ત્યાં સુધી મેં કેરી બેસને ખાવા હાગે પોયરા તો ખાહે કે સારું ચાલ કીટ લાવ્યા છે તમારે ચાલ લઈ લો તો બોલાવ્યા છે એટલે કાં આ બાંધવા આ હું બાંધવાની ફૂટી મારવા હારું મેં તે જ કરું કા ડોડું જેવું મૂકી રાખલી દોરી જેવું મૂકી રાખલી હે પોયરો ગયેલો ને સ્કૂલમાં ગયેલો છે બહુ હમણાં માંદો પડી ગયેલો કેમ બહુ માંદો પડી ગયેલો શું થયેલું કમરા પર કમરી થઈ ગઈ અરે તો પેલો આપણે કમરાની દવા આવે તે બાંધવું છે બંધાવી ને ફેર પડ્યો કે નહીં હા ઇન્જેક્શન મરાઈ ગયું છે હા એટલે વધી ગયેલું હે પછી જોયું તે સારું કીધું તમને નિહાળમાં ગયેલો હે ને નિહાળમાં ગયેલો છે પછી મોટો સામાન હે મેં હા ભર્યું હા પણ બે પેલા આવી રહ્યા એટલે ગભરાઈ ગઈ બરાબર આ મૂકો પેલું પછી કામ થઈ ગયું છે કયું ઘેરવાળું ઘેરવાળું કોણે કયું થઈ ગયું છે
એવું કે પેલા ફોટા એટલે પાસ થયેલું ઘેર કે પાસ થયું અમે કીધું ખજૂરભાઈ વાળું હા શું વાત કરે થઈ ગયેલું ફોટા ફોટા આપી ગયેલા 1000 રૂપિયા પૈસા આપી ગયેલા શું વાત કરે થઈ ગયેલું છે તો એટલે ખજૂરભાઈ તમારી આવવાનું લાગે. મહેરબાની હવે નહીં નહીં અમે તો ખાલી વિડીયો બનાવીને ખાલી મદદ કરવાનો પ્રયત્ન કરે મહેરબાની તો ખજૂરભાઈ ને કદાચ આવે તો સારું ખજૂરભાઈ થઈ ગયેલું છે એવું કે થઈ ગયેલું છે આવેલા આવેલા ચાલ હા ખાસ ખજૂરભાઈ નહીં આવ્યો હજી. ખજૂરભાઈ આવે ખજૂરભાઈ 3 વાર ફોટા લઈ ગયા હા ને પેલા પોયરાને મદદમાં 1000 રૂપિયા આપી ગયેલા ચાલ ખૂબ સારું ખજૂરભાઈ નો ખૂબ ખૂબ આભાર ખજૂરભાઈ આવે અહીંયા મદદ કરે તો ઘણું સારું કહેવાય મારી ગયેલા છે ચાલો ખૂબ ખૂબ આભાર આપણે બનાવેલો જ મેસેજ એને સારું કે તમને મદદ મળે તમારું જ નામ મનતો નહીં આપણું નહીં આપવાનું નહીં આપણું નહીં આપવાનું આપણે તો ખાલી એક વિડીયો બનાવીએ અને ખાલી મદદ કરવાનો પ્રયત્ન કરીએ એટલે તમે કીધેલું હા પછી થઈ જ ગયું એવું ચાલ સારું ચાલતા સુધી આપણો વિડીયો પહોંચ્યો ને ખરેખર બીજા અન્ય સાથી મિત્રોને બી જ માહિતી આપવા માંગુ કે મિત્રો એક વિડીયો બનાવ્યો એના માધ્યમથી આજે દાદીને ખજૂરભાઈ સુધી માહિતી ગઈ ખરેખર આ ઘરની આગાડી પણ મેં માહિતી આપી કે કદાચ દિવસ દરમિયાન કે રાત દરમિયાન અહીં આપણે કદાચ સૂઈએ ને તો કદાચ આપણને ડર લાગે આપણને ઊંઘ નહીં આવે કેમ કે આ ઘેર પડી જાય આપણે હોતે લઈ ઘેર પડી જાય તો આપણે મરી જાઉં દિવસ દરમિયાન બી અહીંયા રહેવું જોખમ જ છે દાદીને કોઈ પરિવારમાં નથી દાદી ખરેખર બહુ એટલે બહુ સંઘર્ષ કરેલો જેટલું કેમ એટલું ઓછું કેમ કે ઓછું કેમને તમે વધુ સમજી જાય તો સારું આગળના ઘણા બધા વિડીયો મૂકેલા જ છે કે હવે પછી આગળ બી અમારે મદદ કરવા જવાનું છે અમારા હાથે એક મિત્ર આવેલા છે એ પણ ઘણા સમયથી મારા હાથે ફર્યા કરતા છે તો એવાનો છે ને એના દાદા છે ને એના દાદા જે છેલ્લા તો આજે પિતૃ શ્રાદ્ધ હમણાં જે બધું ચાલે ને તો એને નિમિત્તે આજે બધાને આપણે અલગ અલગ બધે મદદ પહોંચાડીએ કે નહીં બધા આજે બહુ 2-2.5 કલાક જેવો થઈ ગયા કે 2-2.5 કલાક વધારે થઈ ગયા હોય તો બધા અલગ અલગ વિસ્તારમાં આપવા ગયેલા તમે ચલા આજે દાદીની મુલાકાત બી કરાવી આવું ને આપી બી આવીએ ના સારું દાદી ઘેર પાસ થઈ ગયું ખજૂરભાઈ આવે તો ઘણું સારું ને ખૂબ સારું ઘેર બંધ કરી આપવાના ચાલ ખૂબ સારું બદલી જાય બેહાડી બેહાડી ફોટા પાડ્યા એવું 15 સુધી ચૂલા સુધીના હા તમારે અગાડી ખોટી નહીં બોલવાની અને અગાડી પણ બહુ કહ્યું એટલે નહીં આપણે તો એટલે કોઈ દિવસ નહીં તમારી તકલીફ તેવી દાદી કોઈની મદદ કરે તો અમે ઘણી મદદ કરી મને આપણે તમારી તકલીફ તેવું એટલે દાદી કેમ કે આપણે નાના છોકરા બીજી પાછી વાત કરી કે બીજા કોઈ ફાંસી નહીં મારવા જોઈએ એવું કર દાદી કરે અહીંયા અને પાછા નંબર અને પા લગભગ છે નંબર ફોન કરાયેલું કરજો કાંઈ નહીં કરજો જરાક તમે બહુ મદદ કરી નહીં કાંઈ નહીં મારું પોરું બીમાર પડી ચાલો ક્યાં કરે એવું કે હા જીજાજી આવ્યા નહીં જીજાજી આવ્યા જ નહીં પણ મને થોડી કઈ ખબર કે બીમાર છે એમ બહુ મારું પડી એક 36 છે ને તે આજે પાછો ભૂલી ગયા હારે યાર ગયું આ છોકરા તો શોખા મેં કે તને કીધું કે ના પાડી એમ કીધું ચાલી કાંઈ ના નહીં પાડી મેં કીધું સારું ચાલ તમે જાય આવો ચાલો અમે બે જગ્યા આપવા જામ છે ને ઘેરમાં મૂકી દો આમ કીધું ને સારું ચાલો હા આવજો હા રાખો એ રાખો ખુશીથી આપતા છે તમે રાખો ચાલો આ લેવું તો ફોટો પાડો ચાલે આવું મિત્રો કે દાદી બી કે ફોટો પાડલો જેથી અન્ય મિત્રો બી સમજે એવું નથી કે મેં વિડીયો બનાવ્યો એટલે દાદી ના પાડે કે એવું નથી પણ આપણે વિડીયો જે બનાવીએ છીએ મેસેજ જે બનાવીએ છીએ અન્ય સાથી મિત્રોને પ્રેરણા મળે કે આપણે આસપાસ એવું કોઈ પરિવાર હોય તો આપણો વિડીયો જોઈ તો એને પણ એક મદદ કરવાની ભાવના મળે કે નથી કે આપણે કોઈ વિડીયો બનાવીને ખાલી મારી વાહવાહી થવું છે મેં તો મિત્રોને બી વિડીયો જ બનાવું છું મેસેજ જ બનાવું કે આ પરિવારના દુઃખ દર્દ હેલા એ બતાવવાનો પ્રયત્ન કરું મારાથી જીવાય નહીં જીવાય પણ પૂરા તો થાય છે સાચી વાત છે આજે મિત્રો જેમ કે આપણો એક મેસેજ બનાવ્યો તેમ આજે દાદી ખજૂરભાઈ સુધી પહોંચ્યો ને આજે દાદીને ખરેખર મદદ કરવાની સમાચાર મળેલા મને પણ ખૂબ ખુશી થઈ મિત્રો સારું અમને ભરોસો પૂરો ભરોસો કઈ નહીં તો અમારે રજા લઈ દે ચાલ હા બીજે જાણો છે એટલે હા આવજો તો મિત્રો પંડોર પર આ એક છેલ્લી કીટ આપવાની છે આપીને આપણે પછી અહીંયા દાદી એક રહેતા છે આ રહ્યું ઘર છે આ રહ્યું રસ્તા પર જ રહે ઘણા બધા સાથે મિત્રો લાકડા પૂરા થઈ ગયા દાદી એવું કે અંડર તમે જોવાને કેવું છે એવું કે બરાબર ખબર તમારે હાર વાત કરી મને આ લઈ લો રાખો બીજા આજુબાજુમાંથી તમારી પરિસ્થિતિ જોઈને મદદ કરી જાય ખરા
ચાલ સારું કહેવાય, કરતા સારું કહેવાય. રહેવાનું જાક મગજ મારી જાય. રહેવાનું વાત તો કરેલી છે પણ હવે આ પતરામાં કે રહેવાનું એવું કે ચાલે પણ આ બધું રોડ જાહે તો પછી નહીં જાણનો કહેતા જગ્યા બચવાનું છે. એક માણસ હે કહ્યું છે હમણે આ આવે ને ખબર પડે તો મને વાત કરી દે. એ તો વાર લાગે હજુ બહુ. હા હજુ આ પડ્યો છે પણ નાટક આવતા આવતા વાર લાગે. વાર લાગે તમે એટલે તો કઈ રસ્તો નહીં કરે. સારું એટલે આપણે એ રાખેલું આપણે ખોટું કરીને કીધું નહીં દીકરાનું ખોટું કરીને કરવાનું હોય. બરાબર સાચી વાત છે, સાચી વાત છે. આપણે હું લઈ જવાય કોઈ લઈને આવ્યું નહીં, કોઈ લઈને જવાનું નહીં. આ મોટે પાણી કરે કે અંદર ખાલી ઉઠી. તમે જવો તો ખરા. નહીં જોયું મેં એ ખબર દાદી જોઈ લો ને, મેં તો જાણું જ હા જાણું જ જાણું જ. ઘેરમાંથી પાણી નીકળી જાય જો કેવો આય 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 આ તો ઉંદર पे ही गेला ना. यहाँ दादी કેવી રીતના રહેતા હે? આમાંથી તે પાણી નીકળી જાય એમ કે. જોયું દાદી, ખબર જ છે દાદી. પણ અમારા દાદી મેં શું કેમ દાદી અહીં જગ્યા નહીં આપે તો થોડું ઘણું અહીંયા બી આપણે હરખું કરીએ, પણ જગ્યા આપે કે બાકી હે? મને બે ત્રણ જણા એ કહ્યું છે હા જો કાકી જણા આવતા આવતા વાર લાગે પણ પછી તો મને મેં જાણ કરા અહીંયા આવે નહીં ને માણસ એટલે ખબર એટલે એને કદાચ આપણે હરખું કરીએ બી પણ હારા એવણ જગ્યા આપું ને હારું ને આ તો ખોરવાનું હે? આ તો ખોરવાનું હા. રેવા દેવાનું ને આજ રહેવા દેવાનું. રેવા દેવાનું પછી ના પણ આપણે બાંધકામ હા, એને પાસે જ ને તે જ કેમ એ તો કઈ જગ્યા આટલી બધી જવાની મળે મને બહુ ઘણા જણા કેવી છે એવું. જગ્યા બચવાની છે હમ. તો તમને કાપી જણા ચાલો ને કાંઈ નહીં. અને જો હજુ આવ્યા ને એને કોઈ કહ્યું નહીં મને હે? કોઈ કહે તો પછી ખબર પડે એમ જ સાચી વાત. થોડું ખબર પડે કાંઈ નહીં કાંઈ નહીં. હા જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી રહેવાનું, વાંધો નહીં. આવડે કાંઈ હવે રાત ઓછો થાય જાય કદાચ ધીમે ધીમે, વરસાદ ઓછો થાય હવે ધીમે ધીમે. ને ખાવું હોય જોઈએ ઓછો થાય. કેમ કે આપણે રોપેલું વસ્તુ લઈ જાય તેનો અર્થ શું? સાચી વાત છે દાદી, સાચી વાત છે. એ જ આપણે જ લઈ જાય તો આપણે પગે કાંઈ રહેવાનું. હા કાંઈ રહેવાનું. એ લઈ જાય ને પછી આપણે કાંઈ કરવાનું સાચી વાત. હા ચાલો કઈ આપણે કમાને આમ કરીને કીધેલું અર્થ શું? સાચી વાત. ચાલો દાદી બહુ કેથી નીકળેલા સામાન્ય કરીએ. હા જાઓ, ચાલો. હા ખાજો ખાજો રાખજો. કાંઈ હા જાઓ સારું. જાઓ તો મિત્રો આપણે આવી ગયા સવાર ડુમલાવ, અહીંયા દાદીને આપવાના છે. આપણે વિડીયો ધ્યાન કરું. ખાધું છે ઓકે. હું ફેરી લીધું. દાદી ખાધું કે બાકી? ખાધું? ચાલો બાકી છે. મિત્ર આવ્યો છે. હે એને પાસે બે બરોબર એવું. હા એવું કે પાછું નવું ઘર બનાવવા પડે કાંઈ જેવું કરું. હે કેટલાક બેખાન લાગશે કે ઓછા જ છે? વધારે છે એવું કે થોડાક મને આપજો હારા યાર, મારા પાસે બી ઓછા જ છે પૈસા. વધારે ને 2-3 કલાક જો આપજો ને. એવું કે બરાબર બરાબર. હમ દેવું છે. તે પણ લાખે તો મને કેટલાક જવાબ આપે તમે? મને તો વધારે જ આપજો હારા, મને થોડાક વધારે જ આપજો ને. હા ઈટ છે તો અરે બાપ રે એવું કે થોડી ઘણું અધિક મને ઈટ આપજો. અધિકાણ હે અધિકાણ ઈટ મને આપજો. એવું અરે બાપ રે તમને તો કિંમત બી ખબર.
એવું કે ચાલ કઈ નહીં દાદી, અમે બહુ કેથી ગયેલા ફર્યા કરતા છે એક દોસ્ત. હા બધું છે ને જે શ્રાદ્ધ છે ને એના આપણે પપ્પા કે દાદા ને નિમિત્તે છે ને આજે શ્રાદ્ધ ને એટલે કીટ બધા આપવા હારું ગયેલા. બોકેટ થી ફર્યા કરતા છે. હવે બીજે જવાના છે કેમ કે બોકેટ થી મારા હાથ ફર્યા કરતા 3 કલાક થઈ જવાના. એટલે આજે તમારે આપ્યું. હવે અહીંથી પછી અમે વરસાદ બહુ આવે પણ તે રોપણી રોપી પછી નીકળાવી જ નહીં એવું. આજે આવ્યા ને પણ સારું ચાલ તો હવે મજા આવે. સારું ચાલ આ રાખો, કઈ દુકાન થી ખાવાના તો ખાજો. હા હા તું આપજે, મને બહુ પૈસાની જરૂર છે યાર. મારા પાસે પૈસા બહુ મહેનત કરું પણ ઓછા જ છે મારા પાસે. તું કેટલા પણ મને તું ઘણા આપજે, 2-3 લાખ રૂપિયા આપજે. લેજે નહીં પણ આ લોકો લાવે ને હા આનું પર થોડું ઘણું તો આપો પણ તમે સબ રાખી મૂકો. રાખી મૂકા. સારું સારું ચાલ લખી મૂકે. રાખેલો તો નહીં છે પણ આજે તમે કહીશો તો રાખી મૂકા. મેં તો કેમ કે આજ સુધી આપેલું મેં તો લખેલું જ નહીં મળે, કાંઈ હિસાબ જ નહીં મળે મારા પાસે. પણ આ બધું ઝઘડો તો એવું થઈ ગયેલું એવું ને બરાબર. સારું સારું ચાલ નહીં લગાડતા ખાલી ઠીક. મેં મેસેજ લઈ લેતા, વિડીયો લઈ લેતો. દાદીનું એકચ્યુઅલી શું છે કે મિત્રો અહીંયા ઘણા સમયથી રહે, એકલા જ રહે એટલે થોડું મગજ એટલું બધું સારું નથી, ચાલે નથી એટલે આવું બધું દાદી બોલ્યા છે. આ મગજનું બહુ ધ્યાન પણ નહીં લેતા, કંઈ દાદી પાસે પૈસા નથી. જે મદદ કરે તે મિત્રો વિચાર કરશે કે 1 લાખ રૂપિયાવાળી દાદીને કેમ મદદ કરે એવું નથી મિત્રો. એ તો બોલે છે. આગળ બી ઘણા વિડીયોમાં તમે જોયું કેવા પરિવાર કેવી બધી દુઃખની વાત કરે. હું જ્યારે બી જામતે રહેવાનું જે દુઃખ દર્દ થયેલું એ મારા વચ્ચે શેર કરે જેથી એનું મન હળવું થાય. એટલે દાદીને જરા બી ખોટું માનશો નહીં. તો મિત્રો આજે આવા અલગ અલગ વિસ્તારમાંથી બધા આપણે જે કંઈ કીટ હતી એ આપણે આપી દીધી શ્રાદ્ધ નિમિત્તે. ખરેખર મિત્રો એક આ મિત્રો છે કેમ કે આપણે મેસેજ કે માહિતી વધારે ખાલી માત્ર ગામનું હું નામ આપા, કયા વિસ્તારના કયા ગામમાંથી આપણે જે મદદ મળી છે એની માહિતી આપો, વધારે માહિતી નહીં આપો. પણ જેમ કે આ મિત્ર અમારા સાથે આવ્યા ને તમે પણ વિડીયોમાં જોયું કે કેવા પરિવાર છે, કેવા પરિવારોને આપણે મદદ કરવું જોઈએ. ખરેખર શ્રાદ્ધ નિમિત્તે ખૂબ સરસ, ખૂબ સારા એવા જે નિરાધાર છે એવા પરિવારને આજે મદદ કરી. જે પણ છે એના માધ્યમથી આપ્યું છે. ખરેખર એવાને બી જીવન જીવ્યા એ દરમિયાન કદાચ આવી પ્રવૃત્તિ ના કરાયેલી હશે તે પણ જોશે, તેઓને પણ ખરેખર આત્માને ખૂબ સારું લાગશે કે અમારા જે પરિવારનો સભ્ય છે ખૂબ સારા એવા પરિવારને આજે મદદ કરી એમ. તો મિત્ર એક જ વસ્તુ કહેવા માંગુ કે જરૂરિયાતને આજે મદદ કરી છે. પ્રભુને એક જ પ્રાર્થના કે જે કંઈ આવા પરિવારને મદદ કરી છે એવા પરિવારને ખૂબ ખુશી અને ખૂબ શાંતિ આપે એવી મારી પ્રભુની પ્રાર્થના. જય જવાન જય કિશન. આજનો વિડીયો મિત્ર આપણે સમાપ્ત કરી દઈએ.